ગુજરાતની સુરત ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદા મોડ્યુલના એક આતંકીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। પકડાયેલો આતંકવાદી બાંગ્લાદેશનો નાગરિક છે, જે છેલ્લા 8 વર્ષથી ભારતમાં છેતરપિંડીથી રહેતો હતો। એનઆઈએ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ તેને લાંબા સમયથી શોધી રહી હતી। પોલીસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે કથિત સંબંધો ધરાવતા બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી હતી। આરોપીની ઓળખ અબુ બકર તરીકે થઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર અબુ બકર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની તપાસમાં પણ વોન્ટેડ હતો। પોલીસે જણાવ્યું કે આરોપી અબુ બકર પાસેથી નકલી આધાર કાર્ડ અને બાંગ્લાદેશી ઓળખ કાર્ડ મળી આવ્યું છે। એટલું જ નહીં, આરોપી પાસેથી અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મ પ્રમાણપત્રો પણ મળી આવ્યા છે। તેની એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે। एनआईए के पास एक अलकायदा का ऑफेंस रजिस्टर हुआ था, जिसमें एक हुमायूं खान नाम का आरोपी वांटेड था। उसके साथ एक दूसरा आरोपी कनेक्टेड था जिसका नाम है अबू बकर हजरत अली। ये अक्यूज़ भी कुछ फंडिंग देने में कनेक्टेड था और एनआईए इसको खोज रही थी। ये वहाँ से भागकर सूरत में आ चुका था। हमको इन्फॉर्मेशन मिली थी कि ये भारत का एक फ़ेक आईडी बना के यहाँ पे रह रहा है। इस इन्फॉर्मेशन के आधार पे हमने उसको पकड़ा और उसके पास से जो डॉक्यूमेंट्स मिले उसमें आधार कार्ड और बांग्लादेश का भी एक आईडी मिला और वहाँ का बर्थ सर्टिफिकेट भी मिला। जैसे मैंने बताया कि ये फंडिंग में कनेक्टेड था, इस आधार पे डीसीबी में हमने आईपीसी और फॉरेनर्स एक्ट के हिसाब से ऑफेंस रजिस्टर किया है।